એ ખોડિયાલમાં અમે સારી રીતે પહોંચાડીએ, ડ્રાઈવરને સુવા ના દે, સુખ શાંતિ પહોંચી જઈએ ખોડિયાલમાં. એ ભાઈ પહોંચી જઈશું, આરામ કરો એવું હોય. ચલો ચલો ભાખરવડી અને થેપલા કાઢો. અચ્છા જી. અરે ભાઈ હજુ હમણાં તો સ્ટાર્ટ થયું, હજુ તો જમીન જ નીકળ્યા છે ઘરેથી. આવી હોય છે ભાઈ, તેજસ્વી લોક હે હમારે પાસ. ત્યાં જઈને જમવાનું હોય ને એનાથી વધુ તો બેગ ભરીને લઈ જવાનું. फाइनली 10 का बोला था, लेकिन 10:30 વાગ્યાની આસપાસ રૂમ મળ્યો અને આઈ થિંક કન્વીનિયન્ટ છે. પેકિંગના માસ્ટર હવે બધું સેટઅપ કરી રહ્યા છે અહીંયા કબાટમાં. અત્યારે વિડિયો એક તમને એક વસ્તુ બતાવું છું, એ કોઈને કહેતા નહીં. મિડલ ક્લાસ લોકો અહીંયા આવે તો એવું બધું નહીં. હવે શું હકીકતું કરતા પ્રાઇઝર પાડી લઈ છે. સોરી ગાઈસ, આઈ એમ જોકિંગ. અહીંયા પડેલું હતું. એક વખત આપણે 7 દિવસ માટે ગયા હતા ખબર ફરવા, ત્યારે મમ્મીએ જે પેકિંગ કર્યું હતું ખતરનાક. શું ભાઈ તારું કાર્ટૂન વાર્ટૂન હમણાં જો ત્યાં સુધી અમે ફટાફટ નહીં નાખ. તો સ્વિમિંગ પુલમાં નહીં નવા જઈ રહ્યો? સ્વિમિંગમાં કન્ફર્મ? અરે યાર એસે વાળી ગરમ પાણી આવતું નહીં છે. जो कि यहाँ के बहुत ही फेमस है, और उसके साथ फेमस इसके लिए ये 7 अलग अलग टाइप की चटनी देते वो लोग. ब्रेकफास्ट में जैसे टाइम हो गया है तो चलो स्टार्ट करते हैं ब्रेकफास्ट. ચોકો બ્રાઉની બોય કઈ છે? ચોકો બ્રાઉની આવી ગયા છે નક્કી લેક ઉપર બોટિંગ કરવા માટે. કરવા ને મોલું બોટિંગ કરવાની કરીશું. તાર મમ્મી કેવું ભાઈ બોટિંગ કરવાની છે? કેમ ડર લાગે? આ જો અહીંયા આ છોકરો કહી રહ્યો છે બોટિંગ કરવાની અને મમ્મી કહી રહ્યા છે કે બોટિંગ નથી કરવાની. નક્કી લેકની સામેની સાઈડ છે. અમે લોકો અહીંયા ઘણી વાર આવ્યા. કેમ પણ એટલે આ બાજુ નથી, અહીંયા સામેની સાઈડ આ પહેલી વાર થયું બંને સાથે. લાસ્ટ ટાઈમ હું અને મારા એક ફ્રેન્ડ આવ્યા હતા ત્યારે અહીંયા આવીને બેઠા હતા. બહુ સારો વ્યૂઝ છે અહીંયા. માહી ચડવામાં કેવું લાગી રહ્યું? અહીંયા નથી બહુ ઊંચું.
અહીંયા આગળ જ આ વ્યૂઝ અહીંયા પોઈન્ટ સરસ લાગે છે અને જરૂર જો હજુ રસ્તા કેવા બનાવે છે માઉન્ટ ટાપુ સ્પેશિયલ રબડી આજે ટાઈમ નીકાળીને ટેસ્ટ કરવા બેઠા છે પેટ્રોલ પોઈન્ટ પર જવા માટે ઉત્સાહી છોકરો આગળના આગળ ચાલી રહ્યો છે હમણાં આગળ જોશે ને કે આટલું ચાલવાનું છે ઉત્સાહ ખતમ ને મજા આવે છે ઓફિસ ટાઈમ પર અમે ગયા હતા એક વખત હવે જોઈએ કઈ રીતનું છે કેમ કે બહુ આફ્ટર આઈ થિંક ઘણો લોંગ ટાઈમ યસ હું બી પહેલી વાર જઈ રહી છું હા પહેલી વાર ઘણી વાર કે પણ એમ થાય કે ભાઈ થાકી જશે પણ હવે જઈએ છીએ આજે હજો ચલો પોઈન્ટમાં ચડતા ચડતા થાકી ગયા હજુ તો સ્ટાર્ટિંગ જ છે જોઈએ હવે કઈ રીતે ઉપર જવાય કેમ કે મકાન જ ગ્રાઉન્ડ ફ્લોર પર એટલે ઉપર ચડવાની કોઈ આદત જ નથી એવી થાકીને બેસીને જઈ રહ્યા પણ રસ્તા તો જો ભાઈ મમ્મી તરફથી પાર્ટી છે એટલે ફૂલ ટેસ્ટ કરજો ભાઈ લઈને આવ્યા છો ને પર્સ તમારું હું તો ભૂલીને આવી છું અરે બાપરે શું કરીશું પછી તો હવે એમના ફોનમાં બી છે એટલે ચિંતા નહીં મારું વાઈફાઈ નથી ત્યારે મારું નેટ પતી ગયું એ તો આ લોકો હોટસ્પોટ આપશે ચિંતા અને એ ના ચાલે તો આપણી જોડે ક્રેડિટ કાર્ડનો ઓપ્શન છે મેમ બહુ સેલ્ફ ડ્રાઈવ કાર લઈને તો અનેકો વાર આવ્યા પણ આ વખતે અમે હું મારા વાઈફ અને નાનો બાબો માહિર ત્રણે આવ્યા હતા સ્લીપિંગ કોચમાં સૂતા પણ મને સાચું કહું તો ઊંઘ જ ના આવી કેમ કે મને કમ્ફર્ટેબલ ઝોનમાં ક્યારેય અનકન્વિનિયન્ટ કેસમાં ઊંઘ જ નથી આવતી સવારે આવ્યા તો કેમ કે હોટલમાં ચેકિંગ જનરલી અહીંયા માઉન્ટ આબુમાં 11 વાગ્યા પછી હોય છે પ્રોબ્લેમ છે 10:30 થી 11 વાગ્યા પછી જ હોટલો તમને મળે એટલે એ લોકોએ એમની રીતે એક રૂમ આપી દીધો હતો પણ થોડું અનકન્વેન્સેબલ હતું કેમ કે જે હોટલ બુક કરી એ થોડું ચાર્જ બી આપણે હેવી આપ્યો હતો અને સામે રૂમ પણ મોટો હતો એટલે 11 વાગ્યા પછી રૂમ મળ્યો એના પછી તૈયાર થઈને અમે ગયા કઈ બાજુ ગયા ભાઈ 11 વાગ્યાના રૂટમાં નકી લેક બાજુ ગયા નકી લેક ફરીને પછી સીધા લંચ કર્યું શું કર્યું લંચમાં મારે શું કર્યું પરોઠો ખાધો હા પહેલે તો બ્રેકફાસ્ટથી શરૂઆત કરીએ તો પરોઠો જે અહીંયાના ફેમસ છે જેની રીલ્સ આવે છે 7 અલગ અલગ પ્રકારની ચટણી સલાડ વગેરે આપે છે અને ખરેખર સારું હોય છે ખરેખર બેસ્ટ હોય છે કેમ કે આપણે અમદાવાદમાં બી મારા મિત્રનું જ ખાણીપીણીનું પેલું આ પરોઠાનું છે તો એ બી 100-125 રૂપિયા નોર્મલ ચાર્જિસ લે છે અને અત્યારે આણે શું કહેવાય કે આઈ થિંક 150-160ની આસપાસ લીધા પણ સામે ચટણી અલગ અલગ પ્રકારની અને ખરેખર પરોઠો ટેસ્ટી હતો અને માઉન્ટ આબુમાં તમે રીલ્સમાં સર્ચ કરશો ને તો બતાવશે કે હા આ વસ્તુ છે ફેમસ એમ એના પછી ફરીને નકી લેક આગળ ફોટો પડાવ્યા અને પછી લંચમાં ગયા લંચમાં શું લીધું ભાઈ આપણે બોલો ઓકે લંચમાં બધું મિક્સ કોઈને વેજ ફાવ્યું કોઈને નોન વેજ ફાવ્યું જેને જે ફાવ્યું એ ટેસ્ટ કર્યો અને બપોરે આવીને સૂઈ ગયા મને સાચું કહું તો ઊંઘ જ નહોતી આવી તો પછી પ્રોબ્લેમ એવો થયો કે ભાઈ બપોરે જે ઊંઘ્યો છું કેમ કે ના આવતા વખતે સ્લીપિંગ કોચમાં બરોબર ઊંઘ આવી અને સવારે બીજો રૂમ આપ્યો તો ત્યાં બી બરોબર ઊંઘ નથી આવી ખબર નહીં ગમે તે કારણ હોઈ શકે આ સારું છે હોટ વોટર માટે અહીંયા બ્લેક કોફીની હવે હા પબ્લિક હવે થોડું હેલ્થ કોન્શિયસ થઈ ગઈ છે તો સારી બાબત છે તો
મેં તો નોર્મલી પહેલે આજથી 2-5-7 વર્ષ પહેલે એવું થતું હતું કે ગરમ પાણી માટે હેરાન કરવા પડતા સવારમાં હોટલિયર, એટલે દરેક રૂમમાં લોકો રાખી દે છે. मॉर्निंग में ब्लैक कॉफ़ी का आनंद लेते हैं तो फिर अच्छा है. यहाँ पर ब्लैक कॉफ़ी, चाय वगैरह की सब पैकेट ही रख दिए छोटे छोटे वाले. नॉर्मली आजकल लोग पीते हैं, तो ये चीज़ें अच्छी रहती है यहाँ पर, तो परेशान नहीं करना पड़े. भाई मॉर्निंग ब्रेकफास्ट में है मोलू का पसंद का नाश्ता, आलू चीज़ परोठा, जिस कल बोला था इसने. અને અંબિકા ગુજરાત જો કે ફેમસ જ છે અહીંયા રેસ્ટોરન્ટ, એટલે પરોઠા માટે ફેમસ છે. टोटल 1 2 3 4 5 6 7 8, उसके साथ आलू चीज़ परोठा. ये वाला टोटल मेरे नाम 1 2 3 4 5 6 7 और 8 अलग अलग टाइप के सलाद और चटनी के साथ आलू चीज़ परोठा, जो कि ये यहाँ पर बहुत ही फेमस है आबू में. અંબિકાના ફેમસ પરાઠા કહીને હવે જઈએ છીએ અમે. ક્યાં જઈશું ભાઈ? ક્યાં જઈશું? ગુરુ શિખર. ગુરુ શિખરથી પછી શંકર ભગવાનનું જે ટેમ્પલ છે અચલગઢ ત્યાં, અને દેલવાડા, અને કોઈ પાર્ક છે ત્યાંનું કંઈક કહેતા હતા હોટલમાંથી સિક્યુરિટીવાળા, કે ત્યાં સારું છે જોવાનું. જોઈએ છે તો હવે નીકળે જ અહીંયા. ગુરુ શિખર આવી ગયા છે અને ખાસું ઊંચું છે. લગભગ કેટલું 20-25 મિનિટ જેવું થયું હશે ડ્રાઈવ. હા, આઈ થિંક અડધો કલાક જેવું ડ્રાઈવ કરવું પડે અને પહોંચ્યા. જોઈએ હવે. લાસ્ટ ટાઈમ તો ઉપર નહોતા ગયા, ગાડીમાં જ બેસી રહ્યા, થાકી ગયા હતા બસ. કેમ કે 1 ડેમાં જ આવ્યા હતા. આ વખતે તો 2-3 દિવસ માટે છે, એટલે જોઈએ હવે કેવું છે મંદિર. બહુ વોકિંગ તો નથી, થોડું બહુ ચાલીને આવી ગુરુ શિખર પહોંચી જવાય છે. સામે જ છે જો સ્ટોલ લાગેલા છે દરેક જગ્યાએ. યાર ગુરુ શિખર ચડીને થાકી ગયા. કેમ માહિર? લાગે છે ઉંમર થઈ ગઈ છે. અમે લોકો, એટલે ઉંમર થઈ ગઈ છે મમ્મીની. તારા? મારી નહીં. તારા પપ્પાની ઉંમર થઈ. ના ના, તારા મમ્મીની થઈ ગઈ. ના ના, તારા પપ્પાની થઈ. ના ના, તારા મમ્મી. લાસ્ટ ટાઈમ આવ્યા હતા તો એ પાર્કિંગમાં ત્યાં નીચે જ બેસી રહ્યા હતા. મારા મધર ઇન લો અને મોટો સન છે ધ્રુવ, એ બે જ ને. ધ્રુવ આવ્યો હતો, એ બંને ચડ્યા હતા. પણ લાગે છે ને અહીંયાથી નજારો. ગુરુ શિખર પર પવન જોરદાર છે. નથી કરો? અરે ખાવ. કેમ પહેલે તો મસ્ત બનાવીને ખાતા હતા તમે? ખબર નહીં. અરે કેટલા સુકાઈ ગયા. અચલગઢમાં શંકર ભગવાનનું ટેમ્પલ છે, બહુ બ્યુટીફુલ મંદિર છે. અને એવું માનવામાં આવે છે કે એમનો શંકર ભગવાનનો અંગૂઠો જે છે એ ત્યાં શિવલિંગની જોડે ત્યાં રાખવામાં આવે. મહારાજ પોતે બતાવે છે ત્યાં. તમે મહારાજને ત્યાં પગે લાગીને કરો ને તો એ બતાવે કે જો આ જે છે એ અંગૂઠો છે શંકર ભગવાનનો. બહુ સરસ મંદિર છે. અને મેઇન વાતાવરણ આખું અલગ જ લાગે તમે જેવા અંદર એન્ટર થાવ ને. કેમ કે જો આ ઝાડ જો કેટલા વર્ષ જૂનું છે, કેટલું મોટું ઝાડ છે. સ્મેલ આખી અલગ જ થાય છે એમ. અહીંયા જો તમે
સેટ પોઈન્ટ જોવા આવ્યા હતા. એકચ્યુઅલી ગણેશ પોઈન્ટમાં અમે ગયા હતા લાસ્ટ, પણ ના દેખાવ સન ના દેખાવ સેટ અને પોઈન્ટ તો દેખાતો જ નથી. નથી એ સીધરની જીદના કારણે. ના, બંધ થઈ ગયું કાલે એકચ્યુઅલી. આપણે આનાથી બી લેટ હતા તો પણ બી તમે મને જગ્યા પણ બતાવી. એ જ રસ્તેથી જ લઈ ગયો હતો હું તમને. હા તો એ રસ્તેથી પાછા જતા તો શું વાંધો હતો? અરે પાછા ને પાછા એ ભાઈ જોડે જ આવતા, જેણે આપણે ના પાડ્યું ને. એટલે પણ બીજો રસ્તો હતો, મેપમાં બતાવતા હતા. એવો ના મછલીઓ જોઈ કેટલી તરત જ લઈ શકે. બહુ બધી મછલી નથી. બહુ જ છે હો. ફરવા નીકળીએ તો એક દિવસ તો ખાલી ખરીદી માટેના એ રાખવા પડે, અને એટલા બેગો છે ભાઈ. એક હાથમાં સ્ટમ્પ અને પાછળ એક એક વસ્તુ લઈ જઈએ છે અને પાછા હોટલ પર રાખીને બેગ રાખીને પાછા આવીએ. માઉન્ટ આબુના બધી શોપિંગ કોઈ હજુ બાકી છે પણ लगभग फरी लीजिए. ये देखो शॉपिंग करके अभी तो लगता है छोटी मोटी खरीदी हुई है. अभी खाना खाने के बाद ના આવા નથી ખાસ એટલું નાનું નહીં? મોટું નહીં એટલું બધું કઈ ખાસ આવું. डन डन. હવે કઈ પણ લઈને આવી. भाई वैसे तो नॉर्मली 7:30 से 8 बजे खाना होता है, लेकिन आज बज गया 9:30 और शायद थोड़ा शॉपिंग की, भाई शॉपिंग बोल सकता हूँ ना, शॉपिंग भी हाँ, थोड़ा बहुत शॉपिंग और थोड़ा बहुत मेरी वजह से थोड़ा ओके, तो थोड़ा शॉपिंग और बहुत मेरी तरफ से थोड़ा टाइम लग गया है, लेकिन यहाँ पर टूट पड़ेगी क्योंकि खाना बहुत ही अच्छा मिलता है. एक ही देखो, एक ही रेस्टोरेंट सेट करते हैं जो नहीं जाके अपना खाना टेस्ट करना डाउट डाउट अब मैनेजर ने एक्चुअली क्या होता है कि एक होटल फिक्स कर देते हैं हम लोग, कहीं भी वही जाते हैं, वो अच्छा खाना होता है, फिर वहीं पे चलता है हमारा खाना. कोई अच्छा है होटल है, खाना अच्छा है. શોપિંગ બહુ ખતરનાક સીન હોય, પણ તમે એમાં બી એન્જોયમેન્ટ કરો ને, અલગ અલગ જેમ કે ખરીદીમાં ભાવ મોલ કરવાનો ખૂબ જ. તો ટાઈમ થઈ ગયો છે રિટર્ન જવાનો ઘરે. ફાઇનલી બધું પેક કરી દીધા છે, બેગ કમ્પ્લીટ રાત્રે જ કરી દીધા હતા, જેથી કરીને સવારે ફટાફટ ફ્રેશ થઈને નીકળી જવાય. બાબુ આપको एक करते हो हाउ आर यू पाजी ગુડ મોર્નિંગ સર, હવારી પાટીવાળા. सरकारी बस है लेकिन अच्छा स्पेसियस बस है.